વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે છે એ કમ્પોઝિશન વિભાગ અથવા તો ગ્રામર અને કમ્પોઝિશનની બુકમાં જે છે એ નોન વર્બલ ડેટા, બરાબર, એટલે કે જે છે એ તમે પહેલી સૂચના વાંચી શકો છો. અહીંયા બે ડેટા આપેલા છે, એકમાં કેસ મેમો છે અને બીજામાં આલેખ છે. તો મિત્રો, આપણે સૌપ્રથમ નોન વર્બલ ડેટાનો જે ગુજરાતીમાં હું તમને એની નોન વર્બલ ડેટા વિશેની સામાન્ય માહિતી મિત્રો આપું છું. હવે મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખવાની એ છે કે જ્યારે બોર્ડની પરીક્ષામાં આ રોકડા માર્ક્સ મેળવવા માટેનો એક બહુ સરસ અને સરળ મુદ્દો છે. હવે તમને મિત્રો એક પ્રશ્ન થાય કે કેવી રીતે? તો હું તમને એમ કહું કે જો મિત્રો તમને નોન વર્બલ ડેટામાંથી આન્સર ક્વેશ્ચન ન આવડે તો એનો મતલબ એવો થયો કે ભાઈ અઘરી વસ્તુ આપણને શીખવામાં બહુ તકલીફ પડે. કારણ કે ધોરણ 10ની અંદર જે છે એ સરળમાં સરળ મુદ્દો આને કહી શકાય. એટલા માટે કે તમને અહીંયા બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. ધોરણ 10 એની બોર્ડની પરીક્ષાની અંદર બોર્ડનું અંગ્રેજીનું જે પેપર છે ધોરણ 10નું, એની અંદર મિત્રો નોન વર્બલ ડેટા એ 4 માર્ક્સનો પૂછાય છે. ચાલો મિત્રો જોઈએ નોન વર્બલ ડેટા શું છે. મિત્રો, હું તમને એમ કહું કે અહીંયા જે છે ડેટા કોઈ પણ એક આપેલો હોય છે અને એ ડેટા જે છે એ તમારે વાંચવાનો હોય છે, રીડિંગ કરવાનું હોય છે અને એને સમજવાનો હોય છે. અને એ ડેટાની નીચે જે છે એ 4 ક્વેશ્ચન્સ આપેલા છે, 4 પ્રશ્નો આપેલા હોય છે. તો તમારે એ પ્રશ્નો સમજવાના છે કે પ્રશ્નોમાં આપણને શું કહેવામાં આવ્યું છે. એ પ્રશ્નો ઉપરથી મિત્રો તમે જે છે એ આગળનું જે છે એ ઉપરથી એના જવાબ કે આન્સર જે કાંઈ છે એ તમે શોધી શકો છો અથવા તો ગોતીને લખી શકો છો. તો પહેલી વાત તો એ કે ઘણા મિત્રોના મનમાં એવો પ્રશ્ન થતો હોય કે ડેટા જે છે એ ડેટા એની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય. તો મિત્રો, અહીંયા પ્રથમ ડેટા છે એમાં કેસ મેમો એટલે કે બિલ આપેલું છે. ન્યૂઝપેપરનું જે આપણે ઘરે છાપવું આવે ન્યૂઝપેપર, એનું એક બિલ છે ને એ બિલની નીચે એના જે કાંઈ પ્રશ્નો છે એ આપણે જોવાનો પ્રયત્ન કરશું. તો તમારે મિત્રો જવાબમાં સામા જ છે, માત્ર તમારે એક કામ કરવાનું છે કે પ્રશ્ન સમજવાનો છે, પ્રશ્ન તાર્કિક રીતે સમજી અને ઉપર જે ડેટા છે એની અંદરથી એનો યોગ્ય જવાબ જે છે એ આપણે શોધીને લખવાનો છે. બીજી વાત કરું મિત્રો, તો બીજી વાત મારે તમને એ કહેવી છે કે કોઈ પણ ડેટા હોય, કોઈ પણ ગ્રાફ હોય, ડેટા એટલે કોઈ પણ પ્રકારની માહિતી. ડેટાનું ગુજરાતી આપણે માહિતી કરી શકીએ, બરાબર. ડેટા એટલે એવું પર્ટિક્યુલર નહીં કે ડેટા એટલે આપણને બિલ જ પૂછે, એવું નથી. પણ ડેટામાં તમામ પ્રકારની માહિતીનો સમાવેશ થાય. અહીંયા જુઓ તમે, ડેટા જે છે એક પેલું છે એ કેસ મેમો એટલે કે બિલ આપેલું છે. સેકન્ડ વન છે, બીજું છે એમાં ગ્રાફ આપેલો છે. તો ગ્રાફ વાંચીને તમારે જવાબ આપવાનો. પણ એક વસ્તુ છે કે દરેક ડેટા જે છે એનું અભ્યાસ એનો યોગ્ય રીતે કરવાનો છે, યોગ્ય રીતે એને સમજવાનું છે, એને વાંચવાનું છે. એમાં પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે એ ખાસ મહત્ત્વની બાબત છે. જવાબ સામે હોવા છતાં મોટાભાગના વિદ્યાર્થીઓ એમાં ભૂલ કરે છે. મિત્રો ખાસ યાદ રાખજો, જવાબ સામે હોવા છતાં મોટાભાગના સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ જે છે એ ભૂલ કરે છે. તો મિત્રો, હું તમને એમ કહું છું કે આ એક માર્ક મેળવવા માટેનો આપણી પાસેનો એક અતિ ઉત્તમ રસ્તો છે. તમે જોઈ શકો છો કે પહેલો ડેટા જે છે એમાં બિલ આપેલું છે, સેકન્ડ વનમાં ગ્રાફ આપેલો છે. જોઈએ થર્ડ વનની અંદર પણ એક ટિકિટ આપેલી છે, રેલવે વિભાગની એક ટિકિટ, આપણે ટ્રેનમાં બેસીને જે ટિકિટ આપેલી છે એ ટિકિટ આપેલી છે. ચોથો ડેટા છે એમાં એક ટેબલ આપેલું છે. ટેબલ મીન્સ કે એમાં જે છે એ બેંકના દરેક વર્ષ પ્રમાણે જે કાંઈ છે લોન કેટલી મળેલી છે એના વિશેની માહિતી છે. અને ફિફ્થ વન એટલે કે પાંચમું જે છે એમાં પણ ગ્રાફ આપેલો છે. પણ ફેર એટલો છે કે જે બીજું હતું એ સ્તંભ આલેખ છે ને આ જે છે પાય આલેખ છે, એટલે કે જે વર્તુળ આલેખ જેને આપણે કહીએ એ છે. તો મિત્રો 4 માર્ક્સ બોર્ડની પરીક્ષાની અંદર, એવું નહીં કે સર અત્યારે ટાઈમ પાસ કરવા માટે વિડીયો, બોર્ડની પરીક્ષામાં અઘરા ડેટા હોય કે સરળ ડેટા આપેલો હોય, આપણે એકદમ પહેલાં શાંત ચિત્તે ડેટાને વાંચવાનો છે, લોજિકલી એના જવાબો વિચારવાના છે અને ત્યારબાદ જે છે એ આપણે એના વિશેની જે કંઈ ચર્ચા હોય એ આપણે કરતા જઈએ. તો મિત્રો, સૌ પ્રથમ જે ડેટા આપેલો છે એમાં બહુ સ્પષ્ટ અક્ષરે જે છે એ લખેલું છે નોન વર્બલ ડેટા, એટલે કે આપણે જે ડેટા આપેલો છે એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ કે ક્વેશ્ચન્સ આપણે અંગ્રેજીમાં જેને કહીએ એ વિચારીને આપવાના છે. મિત્રો, આપણી જે ત્રિમાસિક પરીક્ષા છે એની અંદર પણ
આ નોન વર્બલ ડેટા જે છે એ આપણે પૂછેલો છે. એટલે કે હું એમ નથી કહેતો કે અત્યારે મેં જે તમને સોલ્વ કરાવ્યા અથવા તો અત્યારે મેં તમને જે કંઈ શીખવાડ્યા એમાંથી હું એક પૂછીશ. પણ મિત્રો, અત્યારે જે હું તમને શીખવાડી રહ્યો છું એ હેતુ એવો છે મારો કે આ મુદ્દો જે છે એ આપણે બોર્ડની પરીક્ષામાં આવે છે, માટે આપણે આ મુદ્દાનો ત્રિમાસિક પરીક્ષાની અંદર સમાવેશ કરેલો છે. ફરી એકવાર કહી દઉં, બોર્ડની પરીક્ષાની અંદર આ જે પોઈન્ટ છે એના 4 માર્ક્સ છે. એટલે જે નબળા કે સામાન્ય વિદ્યાર્થી છે એ પણ 4 માર્ક્સ કવર કરી શકે. અને હોશિયાર માટે તો જમ્પ લગાવવા માટે આ 4 માર્ક્સ અતિ મહત્ત્વના થઈ જાય. ઘણીવાર કેવું હોય કે એકદમ ક્લેવર છોકરા, હોશિયાર છોકરાઓને બધી અઘરી વસ્તુ આવડતી હોય પણ સરળ વસ્તુમાં જ એ માર ખાઈ બેસે. એટલા માટે કે એના મનમાં એમ છે કે હવે આવું તો શું કરવાનું પાકું, અથવા તો આમાં તો શું મગજ દોડાવવાનું હોય. પણ મિત્રો, એ તમારી સામે એવો ડેટા કે એવી માહિતી જ્યારે અઘરી આવશે ને એના નીચે ક્વેશ્ચન આપેલા હોય તો તમને એ પણ અઘરું લાગે. એટલે કોઈ એટલું બધું આમ ઓવર કોન્ફિડન્સમાં નથી આવી જવાનું કે આ સહેલી વસ્તુ છે એટલે હું નહીં કરું અથવા તો એના વિશે નહીં વિચારું, ગમે એમ જવાબ લખી નાખીશ તો ચાલે. આ 4 માર્ક્સ એ જમ્પ લગાવવા માટેના, તમારે માર્ક્સની અંદર જમ્પ મારવા માટે બહુ અગત્યના છે. તો મિત્રો, આપણે જે છે એમાંનો પહેલો ડેટા જે છે એ જોઈએ. સ્ટડી ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. સ્ટડી એટલે અભ્યાસ કરો, ધ ફોલોઈંગ ડેટા એટલે નીચેની માહિતી, એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. જો આખું ગુજરાતી કરું છું, નીચેની માહિતીનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબો આપો. મિત્રો, બિલ જોવો તમે ખાસ, ઉપર લખેલું છે કેશ મેમો, બરાબર? એટલે રોકડ બિલ એવું થઈ શકે એનું ગુજરાતી. કે કલાલ એવું એનું હેડિંગ છે. ન્યૂઝપેપર સપ્લાયર્સ એટલે ન્યૂઝપેપર જે વિતરણ કરતા હોય એના માટેનું છે. એનું એડ્રેસ આપેલું છે B37 શિવાલય, વેજલપુર, અહેમદાબાદ 380051 અને મોબાઈલ નંબર છે 9825088990. ડેટ છે 1 જાન્યુઆરી 2019 ટુ 31 જાન્યુઆરી 2019. તો નીચે આપેલું છે શ્રી બકુભાઈ પટેલ અને એની નીચેનો ડેટા છે, નંબર છે 1 2 3 સિરિયલ નંબર અને પર્ટિક્યુલર્સ વસ્તુ કઈ છે ન્યૂઝપેપરમાં, તો કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, સંદેશ, દિવ્ય ભાસ્કર. એની અમાઉન્ટ છે 77, 77, 75 અને 74. એનો ગ્રાન્ડ ટોટલ છે 226 રૂપીસ. સિગ્નેચર કલાલ, બરાબર? હવે મિત્રો, આપણે જે છે એ ડેટા સમજીએ. આપણે આખો ડેટા એકવાર નજર કરીને તમે જોઈ લ્યો ડેટા જે છે. હવે એ જે છે એની નીચે પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધીસ ડેટા? વોટ ઇઝ ધીસ ડેટા? તો વોટ ઇઝ ધીસ ડેટા? તો મિત્રો, એની અંદર જે છે એ તમારી સામે જ છે ડેટા શેનો છે. તો પહેલાં ગુજરાતી કરું છું. વોટ ઇઝ ધીસ ડેટા? આ માહિતી શેના માટેની છે અથવા શું છે, શેની છે આ માહિતી? તમને આમનો મેં કહી દીધું, ઉપર હેડિંગ આપેલું છે કેશ મેમો. પણ શેનું છે કેશ મેમો? બિલ તો છે પણ કરિયાણાનું છે, ગ્રોસરીનું છે? તો કે નહીં, ન્યૂઝપેપરનું છે. તો એનો આન્સર એવો છે, ધીસ ઇઝ અ ન્યૂઝપેપર બિલ. ધીસ ઇઝ અ ન્યૂઝપેપર બિલ. ધીસ ઇઝ અ ન્યૂઝપેપર બિલ. મિત્રો, આ હું તમને સ્ટડી મટીરિયલ્સમાં પણ મોકલવાનો છું. આ જે ડેટા છે તમને સ્ટડી મટીરિયલ્સ દ્વારા હું તમને જે છે એ પ્રોવાઈડ કરવાનો છું. બીજું, ઘણા મિત્રોને એવું થતું હશે કે આ શેમાં લખવાનું? તો મિત્રો, તમે જે છે એ આ ગ્રામર બુકમાં લખશો તો ચાલશે, અથવા તો કમ્પોઝિશન બુક, આપણે જે એસેની બુક છે એમાં લખો તો પણ ચાલશે. અલગ બુક બનાવવાની કંઈ જરૂરિયાત નથી. ગ્રામર બુકની અંદર લખો કે એસે જે બુક છે એની અંદર લખશો તો ચાલશે. તો પહેલું છે જે છે એ વોટ ઇઝ ધીસ ડેટા? શેના માટેનો ડેટા છે? તો કે ધીસ ઇઝ અ ન્યૂઝપેપર બિલ. આ એક ન્યૂઝપેપર બિલ છે. ચાલો મિત્રો, સેકન્ડ પ્રશ્ન જોઈએ. ફોર હાઉ મેની મંથ્સ ઇઝ ધીસ બિલ? ફરીવાર સેકન્ડ છે. ફોર હાઉ મેની મંથ્સ ઇઝ ધીસ બિલ? તો એ તમે જોઈ લ્યો કે ડેટ આપેલી છે 1/1/2019 થી 31/1/2019. તો એનું ગુજરાતી પ્રશ્નનું એવું છે કે કેટલા મહિના માટેનું આ ન્યૂઝપેપરનું બિલ છે? તમે જુઓ, પહેલી તારીખ જાન્યુઆરી મહિનાની છે અને છેલ્લી તારીખ પણ જાન્યુઆરી મહિનાની છે. એનો મતલબ એમ થાય કે 1 મહિનાનું બિલ છે. તો એનો આન્સર કેવી રીતના લખવો પડશે આપણે? ધીસ બિલ ઇઝ ફોર 1 month. ધીસ બિલ ઇઝ ફોર 1 month. આ બિલ 1 મહિના માટેનું છે. આન્સર નંબર 3, ક્વેશ્ચન નંબર 3. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર? બરાબર, વોટ ઇઝ ધ નેમ
ઓફ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર. તમે જુઓ અહીંયા ઇંગ્લિશ ન્યૂઝપેપર જે છે એ આમાં કયું છે, ઉપર પર્ટિક્યુલર્સ આપેલું છે. ઇંગ્લિશ ન્યૂઝપેપર આમાં તમને કયું લાગે છે? તો તમે ચોખ્ખું કહી શકો સંદેશના દિવ્ય ભાસ્કર તો ગુજરાતી ભાષામાં આવે છે, તો એનો આન્સર કેવો થાય? ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર ઇઝ, ફરીવાર બોલું છું, ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર ઇઝ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ અંગ્રેજી ન્યૂઝપેપર છે, વર્તમાનપત્ર છે. ક્વેશ્ચન નંબર 4 મિત્રો, ઇન હુઝ નેમ ઇઝ ધ બિલ. ઇન હુઝ નેમ ઇઝ ધ બિલ. બિલમાં કોનું નામ છે? બિલમાં કોનું નામ છે? તો તમે વાંચો, ડેટની નીચે શ્રી બકુભાઈ પટેલ એવું આપેલું છે, તો એમ લખવું પડે, ધ બિલ ઇઝ ઇન ધ નેમ ઓફ બકુભાઈ પટેલ. ફરીવાર, ધ બિલ ઇઝ ઇન ધ નેમ ઓફ બકુભાઈ પટેલ. તો મિત્રો ડેટામાં કાંઈ છે નહીં, એકદમ સરળ ડેટા છે, તમને માહિતી પણ તમે જોવો આવડી જાય એવી છે. હવે આપણે જે છે એ સેકન્ડ વન એટલે કે બીજો જે ડેટા છે એ સમજીએ. સ્ટડી ધ ફોલોઈંગ ગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એનું ગુજરાતી શું થાય? તો કે નીચેના ગ્રાફનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબો આપો. ફરીવાર, નીચેના ગ્રાફનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નોના જવાબો આપો. તો અહીંયા હું તમને એમ કહું કે જે છે એવું કીધું કે નીચેના ગ્રાફનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબો આપો. પહેલો ક્વેશ્ચન તમે જુઓ, અહીંયા ગ્રાફ આપેલો છે, એમાં ઇંગ્લિશ, મેથ્સ અને સાયન્સ. જો રેડ કલર છે ઇંગ્લિશ સબ્જેક્ટનો છે, બ્લેક કલર ગ્રાફમાં છે ગણિત સબ્જેક્ટનો છે, અને વ્હાઇટ કલર જે છે ગ્રાફની અંદર એ વિજ્ઞાન ટેકનોલોજી સાયન્સનો છે. પછી નીચે 0થી જે છે એ 100 સુધી અપ જે ચડતા ક્રમમાં જે આંકડા છે આપેલા છે. અને અમિત, સેકન્ડ વન ભાવેશ, કવિતા, રીચા અને તરુણ એવા 5 સ્ટુડન્ટના ડેટા આપેલા છે. જોઈએ પહેલો પ્રશ્ન શું કહે છે? હાઉ મેની સ્ટુડન્ટ્સ હેવ ગોટ 90% એન્ડ અબોવ માર્ક્સ ઇન મેથ્સ. બરાબર, હાઉ મેની સ્ટુડન્ટ્સ, કેટલા વિદ્યાર્થીઓ જે છે જેણે 90% ઉપર ગણિતમાં માર્ક્સ મેળવેલા છે. તમે ગ્રાફ જુઓ, કેટલા સ્ટુડન્ટ્સ એવા છે કે જેણે 90% ઉપર જે છે એ માર્ક્સ મેળવેલા છે. તો તમે આખો ગ્રાફનો અભ્યાસ કરો, એમાં જે છે ગણિતની અંદર બ્લેક છે એમાં તમે ખાસ જુઓ કેટલા 3 સ્ટુડન્ટ જે છે બ્લેકમાં એ 90 ને અડે છે, તો 90થી ઉપર જાય છે, બાકી તો 90થી નીચે છે. જો રીચા છે એ નીચે છે 90થી, અને તરુણ પણ એ 90થી નીચે છે. તો એનો મતલબ એમ કે 3 વિદ્યાર્થી છે. હાઉ મેની સ્ટુડન્ટ્સ એટલે, તો એનો આન્સર કેવો આવશે? 3 સ્ટુડન્ટ્સ હેવ ગોટ, ફરીવાર બોલું છું, 3 સ્ટુડન્ટ્સ હેવ ગોટ 90% એન્ડ અબોવ માર્ક્સ ઇન મેથ્સ. સેકન્ડ પ્રશ્ન, who has got the lowest marks in English. કયા વિદ્યાર્થીએ અંગ્રેજીમાં સૌથી ઓછા માર્ક મેળવ્યા છે? ગ્રાફ જુઓ મિત્રો તમે, કયા વિદ્યાર્થીએ અંગ્રેજીમાં સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા છે? તો તમે અંગ્રેજીનો લાલ કલર છે એમાં એકદમ જે મૂર્ખ વ્યક્તિ હોય એને પણ આવડે એવો આ પ્રશ્ન છે. સૌથી ઓછા રીચાને છે. તો એમાં હું જવાબ જે છે આન્સર એમ બોલું છું કે રીચા હેઝ ગોટ ધ લોવેસ્ટ માર્ક્સ ઇન ઇંગ્લિશ. ફરીવાર, રીચા હેઝ ગોટ ધ લોવેસ્ટ માર્ક્સ ઇન ઇંગ્લિશ. ત્રીજો પ્રશ્ન જે છે જોઈએ, ઇન વિચ સબ્જેક્ટ હેવ ઓલ ધ સ્ટુડન્ટ્સ ગોટ 70% એન્ડ અબોવ માર્ક્સ. જો વિચ સબ્જેક્ટ એટલે કે 70% અથવા તો એનાથી ઉપરના માર્ક્સ મેળવેલા હોય એવા બધા વિદ્યાર્થી કયા સબ્જેક્ટ્સમાં છે? એવો કયો સબ્જેક્ટ છે જેમાં દરેક વિદ્યાર્થી 70%ની ઉપર અથવા તો 70 માર્ક્સની ઉપર છે? એવો કયો સબ્જેક્ટ છે? તમે જુઓ, તમારી સામે ગ્રાફ્સ આપેલો છે, હું જવાબ પછી તમને કહું કે એવો એક સબ્જેક્ટ છે જેમાં બધા સ્ટુડન્ટ 70 અથવા તો 70થી ઉપર છે. જો હું ફરીવાર કહું છું, કાં તો 70 છે માર્ક્સ અથવા તો 70થી ઉપર છે. એવો કયો સબ્જેક્ટ છે? એક સબ્જેક્ટ છે સાયન્સ. જો એમાં અમિત પણ 70 ઉપર છે, ભાવેશ પણ 70 ઉપર છે, કવિતા પણ 70 ઉપર છે, રીચા રાઈટ 70 ઉપર છે એટલે કે બોર્ડર ઉપર છે, અને તરુણ પણ 70 ઉપર છે. તો એવો સાયન્સ સબ્જેક્ટ છે. તો એનો આન્સર કેવી રીતે લખશો? ઓલ ધ સ્ટુડન્ટ્સ, હું બોલું છું આન્સર, ઓલ ધ સ્ટુડન્ટ્સ હેવ ગોટ 70% એન્ડ અબોવ માર્ક્સ ઇન સાયન્સ. એટલે તમને સમજણ પડી કે સાયન્સમાં
જે છે એ સાયન્સ સબ્જેક્ટ એવો છે કે એમાં બધા 70 અથવા તો 70થી ઉપર છે. ચોથો ક્વેશ્ચન, હુ હેઝ ગોટ ધ હાઈએસ્ટ માર્ક્સ ઇન મેથ્સ? 5 સ્ટુડન્ટમાં સૌથી વધારે હાઈએસ્ટ ગણિતમાં માર્ક્સ મેળવેલ વ્યક્તિ કોણ છે? તમે ડેટા જુઓ, મેથ્સનો બ્લેક કલર છે, બરાબર, મેથ્સમાં બ્લેક કલર છે. હુ હેઝ ગોટ હાઈએસ્ટ માર્ક્સ? ગણિતમાં સૌથી વધારે માર્ક્સ મેળવનાર કોણ છે? મૂર્ખ વ્યક્તિને પણ ખબર પડે કે બ્લેક જે છે એ લાઈન સૌથી વધારે હોય એ આપણે ગોતવાની, તો કવિતા છે. તો એનો આન્સર કેવી રીતે લખશો? કવિતા હેઝ ગોટ ધ હાઈએસ્ટ માર્ક્સ ઇન મેથ્સ. ફરીવાર, હુ હેઝ ગોટ ધ હાઈએસ્ટ માર્ક્સ ઇન મેથ્સ? તો કે કવિતા હેઝ ગોટ ધ હાઈએસ્ટ માર્ક્સ ઇન મેથ્સ. આ ડેટા પણ હું તમને જે છે ગ્રાફ ને બધું એ તમને હું PDF સ્વરૂપે સેન્ડ કરવાનો છું. મિત્રો, એની પછીનો થર્ડ ડેટા જે છે એના વિશેની આપણે હવે ચર્ચા કરશું. ત્રીજો ડેટા છે મિત્રો, સ્ટડી ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચેની માહિતી વાંચો અને જે છે એ પ્રશ્નોના જવાબો આપો. ઇન્ડિયન રેલવે એટલે ભારતીય રેલવે વિભાગની ટિકિટ છે એપી જર્ની વડોદરા જંકશન ટુ અમદાવાદ જંકશન, વાયા પછી નથી આપેલું JCO 125 જાન્યુઆરી 2019, સેકન્ડ ક્લાસ સુપરફાસ્ટ. કિલોમીટર કેટલા છે વડોદરાથી અમદાવાદના? 100, બરાબર. સમય આપેલો છે 12:58 અને 500 જે છે એ રૂપિયા આપેલા છે 500. જોઈએ એના ક્વેશ્ચન્સ. વોટ ડેટા ઇઝ ધીસ? આ ડેટા ઉપરનો છે એ કયો છે? આપણે ત્રીજો ડેટા શીખીએ છીએ મિત્રો. ત્રીજો ડેટા જે છે એ કયો છે? શેના માટેનો છે? તો કે જે છે એ તમે ત્રીજો ડેટા જુઓ તો તમને ખ્યાલ આવે કે રેલવે વિભાગનો છે. તો ધીસ ઇઝ અ રેલવે ટિકેટ. એનો આન્સર એવો આવે, ધીસ ઇઝ અ રેલવે ટિકિટ અથવા ટિકેટ. બીજું છે ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ સ્ટેશન્સ? 2 સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું દર્શાવવામાં આવ્યું છે? 2 સ્ટેશન વચ્ચેનું અંતર શું છે? બરાબર. તો એનો મતલબ એમ કે બંને વચ્ચે તમે ડિસ્ટન્સ આપેલું જ છે કિલોમીટર 100, તો કેમ લખો એનો આન્સર? ધ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ સ્ટેશન ઇઝ 100 કિલોમીટર. ફરીવાર, ધ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ સ્ટેશન ઇઝ 100 km એટલે કિલોમીટર. થર્ડ આન્સર, થર્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ટિકિટ ફેર? બરાબર, ટિકિટની કિંમત પ્રાઇસ શું છે? ટિકિટની જે ટિકિટ આપેલી છે એની કિંમત શું છે? તો તમે ડેટા વાંચો, કિંમત આપેલી છે 500 રૂપિયા. તો એનો આન્સર કેવો આવે? ધ ટિકિટ ફેર ઇઝ 500 રૂપીસ. ફરીવાર, ધ ટિકિટ ફેર ઇઝ 500 રૂપીસ. ચોથું જે છે એ ધીસ ટિકિટ ઇઝ ફ્રોમ, એટલે કે આ જે ટિકિટ છે એ ક્યાંથી ક્યાં સુધીની છે? ફ્રોમ એટલે આપણે ક્યાંથી ક્યાં સુધીની ટિકિટ છે વાંચો જો હોય તો કે ધીસ ટિકિટ ઇઝ ફ્રોમ વડોદરા જંકશન ટુ અહેમદાબાદ જંકશન અથવા તો વડોદરા ટુ અહેમદાબાદ. ફરીવાર, ધીસ ટિકિટ ઇઝ ફ્રોમ વડોદરા ટુ અહેમદાબાદ. ડેટા નંબર 3 અહીંયા આપણે પૂરો કરીએ છીએ. ડેટા નંબર 4, તો એની આપણે વાત કરવી છે. સ્ટડી ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. જો અહીંયા એક માહિતી આપેલી છે કે 5 બેંકોએ લોન આપેલી છે. બેંકના નામ છે ABCDE. એણે 2015માં 16માં 17માં 18માં 19માં કેટલી લોન આપી એના સરવાળા છે. 2015ની સાલમાં 148, 2016માં 181, એવી રીતે સરવાળા આપેલા છે. આખો ડેટા જે છે એ વાંચવો પડે આપણે અને એને સમજવો પડે. તો એની અંદર પણ મિત્રો પહેલો પ્રશ્ન એવો છે, ઇન વિચ યર વોઝ ધ ટોટલ લોન્સ given the list compared to the average loans given over the year? બરાબર, અહીંયા શું કીધું તમે જુઓ કે કયું વર્ષ એવું છે કે બીજા વર્ષ કરતાં એમાં સૌથી ઓછી લોન આપવામાં આવી. બીજા વર્ષોની સરખામણીમાં એવું કયું વર્ષ છે કે જેમાં સૌથી ઓછી લોન મંજૂર કરવામાં આવી? તો જો 2016માં 181, 17માં 165, 18માં 334, 19માં 404. સૌથી ઓછી લોન કયા વર્ષમાં આપવામાં આવી? તો કે 2015, 2015ની સાલમાં. પણ આન્સર કેમ લખવો? તો આન્સર એમ લખવો પડે, કમ્પેર્ડ ટુ ધ એવરેજ
compared to the average loans given over the years, the total loans given was the least in the year 2015. પરિવાર, compared to the average loans given over the years, the total loans given was the least in the year 2015. સેકન્ડ વન, બીજો એનો પ્રશ્ન છે એ શું છે? ઇન વિચ બેંક ડીડ ધ લોન્સ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ. બરાબર, વિચ બેંક, કઈ બેંક એવી છે કે જે દર વર્ષે લોનમાં વધારો કરતી આવે છે? જુઓ અહીંયા ડેટા વાંચો, કઈ બેંક એવી છે કે જે લોનમાં વધારો કરે છે? તો તમને ખબર પડી જાય, સતત દરેક વર્ષે વધારો કરતી હોય એવી બેંક ગોતવાની. તો એનો આન્સર છે ડી. જો 2015માં 12, 16માં 24, 17માં 30, 18માં 68 અને 19માં 88. એટલે તમે જો 12, 24, 30, 68, 88 સતત વધારો કરતા આવ્યા છે, ઘટાડો ક્યાંય કરેલો જ નથી. તો એનો આન્સર કેવો આવશે? તો ડી ઓપ્શન આવે આન્સરમાં. પણ જવાબ કેમ લખવો? જવાબ બોલું છું, ધ લોન્સ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝડ ઇન બેંક ડી. ફરીવાર આન્સર, ધ લોન્સ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝડ ઇન બેંક ડી. ત્રીજો પ્રશ્ન, ઇન વિચ યર વોઝ ધ ટોટલ લોન્સ ઓફ બેંક્સ એ એન્ડ બી ઇક્વલ ટુ ધ ટોટલ લોન્સ ઓફ બેંક્સ ડી એન્ડ ઈ? કયું એવું વર્ષ છે કે જેમાં એ અને બીની ઇક્વલ લોન થાય છે ટોટલ લોન, એ જ પ્રમાણે ડી અને ઈની ઇક્વલ લોન થાય છે? કયું એવું વર્ષ છે મિત્રો? તમે જુઓ તો હું એમ કહું છું કે એવું કયું વર્ષ છે એમાં એનો અને જે છે એ તમારે બીનો સરવાળો, એ બીનો સરવાળો કરવાનો અને ડીઈનો સરવાળો કરવાનો. કયું વર્ષ એવું છે? તો તમે જુઓ એ બીમાં 35, એટલે કે 2017ની સાલ જુઓ તમે, એમાં એ બીમાં 35 તો 70, અને ડીઈમાં તમે જુઓ 30 અને 40 70, તો 35 એટલે 70 અને 30 અને 40 એટલે 70. તો એનો મતલબ એમ કે 2017નું વર્ષ એવું છે. તો એનો આન્સર કેમ લખવો? બોલું છું, ધ ટોટલ લોન્સ ઓફ બેંક એ એન્ડ બી વોઝ equal to the total loans of bank D and E in the year of 2017. 2017માં 17th, બરોબર? તો 2017ની સાલ એવી છે કે જેમાં બંનેનો સરવાળો સરખો થાય છે. છેલ્લો પ્રશ્ન છે, વિચ બેંક હેઝ ગિવન ધ મોસ્ટ લોન્સ ઇન 2019? 2019માં કઈ બેંકે સૌથી વધારે લોન આપી? 2019ની સાલમાં કઈ બેંકે સૌથી વધારે લોન આપી? તો 70, 80, 76, 88, 90. તો ઈ બેંકે, છેલ્લી બેંક. તો આન્સર બેંક ઈ હેઝ ગિવન ધ મોસ્ટ લોન્સ ઇન 2019. ફરીવાર બેંક ઈ હેઝ ગિવન ધ મોસ્ટ લોન્સ ઇન 2019. પાંચમો ડેટા, છેલ્લો ડેટા, સ્ટડી ધ ફોલોઈંગ ગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચેનો ગ્રાફ જુઓ, વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. એમાં એક પાયા એટલે કે આલેખ આપેલો છે. એમાં સેવિંગ્સ 13%, બચત ફૂડ 27%, ક્લોથિંગ 7%, હાઉસહોલ્ડ ઘરની વસ્તુ 33%, એજ્યુકેશન 20%. આ ખર્ચો છે મિત્રો, બરાબર? એક્સપેન્ડિચર એટલે ખર્ચો. પાંચમો ડેટા, સ્ટડી ધ ફોલોઈંગ ગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એની અંદર જે છે એ વોટ ઇઝ ધ, પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ હાઉસ હોલ્ડ એક્સપેન્ચર, એટલે કે ઘર વપરાશની ચીજ વસ્તુ જે છે એની રકમ શું છે મિત્રો? ફરીવાર એના ટકા કેટલા છે? વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ હાઉસ હોલ્ડ એક્સપેન્ચર, જે છે ઘર વપરાશનો જે ખર્ચો છે એ કેટલો છે? ગ્રાફમાં તમે જોઈ શકો છો કે ટોટલ ઇન્કમ જે છે એ ઇન્કમનો 33% ભાગ છે. જુઓ તમે નીચે 33 આપેલું છે, 33%. તો આન્સર આવશે ધ અમાઉન્ટ ઓફ હાઉસ હોલ્ડ એક્સપેન્ડિચર ઇઝ 33% ઓફ ધ ઇન્કમ. એવો એનો જે છે એ આન્સર થશે. ત્યારબાદ છે સેકન્ડ વન, હાઉ મચ ઇઝ સ્પેન્ટ ઓન એજ્યુકેશન? શિક્ષણ પાછળ કેટલો ખર્ચ કર્યો છે અથવા કરેલ છે? શિક્ષણ પાછળ સ્પેન્ટ એટલે ખર્ચ, કેટલો ખર્ચ કરેલ છે? તમે જો એજ્યુકેશનમાં 20%, 20%,
તમે જો ગ્રાફમાં આપેલું છે એજ્યુકેશન 20%. તો આન્સર કેવી રીતે લખવો? 20% ઇઝ સ્પેન્ટ ઓન એજ્યુકેશન. ફરીવાર 20% ઇઝ સ્પેન્ટ ઓન એજ્યુકેશન. બરાબર. ત્યારબાદ થર્ડ એટલે કે ત્રીજો પ્રશ્ન, હાઉ મચ ઇન્કમ ઇઝ સેવડ ઇચ મંથ? દરેક મહિને કેટલી બચત કરવામાં આવે છે? દરેક મહિને આવકમાંથી કેટલી બચત કરવામાં આવે છે? તમે જુઓ સેવિંગ 13% છે એટલે બચત 13% થાય છે. એનો આન્સર કેમ આવશે? 13% ઓફ ધ ઇન્કમ ઇઝ સેવડ ઇચ મંથ. બરાબર. ચોથો ક્વેશ્ચન, ઓન વોટ ઇઝ 27% ઓફ ધ ઇન્કમ સ્પેન્ટ? બરાબર. ઓન વોટ ઇઝ 27% ઓફ ધ ઇન્કમ સ્પેન્ટ? 27% કઈ વસ્તુમાંથી ખર્ચ થાય છે? બરાબર. આવક જે છે એમાં 27% ખર્ચો કઈ વસ્તુનો થાય છે? તમે જુઓ કઈ વસ્તુનો, તો કે ફૂડ, ખોરાકનો. તો જે છે એ એમ લખવું કે 27% ઓફ ધ ઇન્કમ ઇઝ સ્પેન્ટ ઓન ફૂડ. બરાબર. તો મિત્રો આ જે ડેટા છે, માહિતી, એ હું તમને જે છે એ સ્ટડી મટીરિયલ્સ દ્વારા પણ મોકલવાનો છું. આજે આપણે જે છે એ ડેટાનો અભ્યાસ કર્યો અને ત્રિમાસિક પરીક્ષામાં પણ આ ડેટા છે એવું હું તમને નથી કહેતો. આવા બીજા ડેટા હશે એ તમારે સોલ્વ કરવાના છે. કોઈ એમ ન કે સર તમે નથી કરાવ્યા, આ ડેટા હું કરાવું એ પરીક્ષામાં આવે એવું જરૂરી નથી, પણ આ તો એક ઉદાહરણ સ્વરૂપ છે. બીજા આવે એ તમારે સોલ્વ કરવાના અને જે છે એ તમે લખી અને એની તૈયારી જે છે એ વધારેમાં વધારે પડતી કરશો.